મિત્રો, કંઈક નવું શીખવું હોય તો વિડિયો પૂરો જોજો, નહીંતર અધૂરું જ્ઞાન નિષ્ફળતાનું રૂપ છે. તમારો પહેલો પ્રશ્ન છે: વિશ્વ વિરાસત સ્થળો ધરાવતા દેશોમાં ભારતનો ક્રમ કેટલામો છે? તમારો વિકલ્પ છે: એ 5, બી 6, સી 7, ડી 4. તમારો સાચો જવાબ છે બી 6. તમારો બીજો પ્રશ્ન છે: કબડ્ડીની રમતમાં લોનના કેટલા ગુણ મળે છે? તમારો વિકલ્પ છે: એ 1, બી 2, સી 3, ડી 4. તમારો સાચો જવાબ છે બી 2. તમારો ત્રીજો પ્રશ્ન છે: પૂર્ણા નદી કોની મુખ્ય સહાયક નદી છે? તમારો વિકલ્પ છે: એ સાબરમતી, બી મહી, સી તાપી, ડી નર્મદા. તમારો સાચો જવાબ છે સી તાપી. તમારો ચોથો પ્રશ્ન છે: ભાડલા ડેમ કઈ નદી પર આવેલો છે? તમારો વિકલ્પ છે: એ સુખભાદર, બી ભાદર, સી ભોગાવો, ડી શેત્રુંજી. તમારો સાચો જવાબ છે એ સુખભાદર. તમારો પાંચમો પ્રશ્ન છે: મહાવીર સ્વામીના મોટા ભાઈનું નામ શું હતું? તમારો વિકલ્પ છે: એ પ્રભાકર વર્ધન, બી રાજવર્ધન, સી નંદીવર્ધન, ડી હર્ષવર્ધન. તમારો સાચો જવાબ છે સી નંદીવર્ધન. તમારો છઠ્ઠો પ્રશ્ન છે: બંગાળના પ્રથમ ગવર્નર જનરલ કોણ હતા? તમારો વિકલ્પ છે: એ વોરન હેસ્ટિંગ્સ, બી કોર્નવોલિસ, સી વેલેસ્લી, ડી સર ફ્રેન્સિસ. તમારો સાચો જવાબ છે એ વોરન હેસ્ટિંગ્સ. તમારો સાતમો પ્રશ્ન છે: માધવ કયાય નથી મધુવનમાં આ રચના કોની છે? તમારો વિકલ્પ છે: એ પદ્મનાભ, બી રઘુવીર ચૌધરી, સી સ્વામી આનંદ, ડી હરીન્દ્ર દવે. તમારો સાચો જવાબ છે ડી હરીન્દ્ર દવે. તમારો આઠમો પ્રશ્ન છે: ગુજરાતના સૌપ્રથમ મહિલા ગ્રેજ્યુએટ કોણ ગણાય છે? તમારો વિકલ્પ છે: એ વસુબહેન, બી વિદ્યાગૌરી, સી વિનોદિની, ડી લીલાવતી. તમારો સાચો જવાબ છે બી વિદ્યાગૌરી. તમારો નવમો પ્રશ્ન છે: કાકા સાહેબનો જન્મ કયા થયો હતો? તમારો વિકલ્પ છે: એ સતારા, બી સાવલી, સી રત્નાગિરી, ડી સુરત. તમારો સાચો જવાબ છે એ સતારા. તમારો 10મો પ્રશ્ન છે: ગુજરાતમાં સૌપ્રથમ વસ્તી ગણતરી ક્યારે થઈ હતી? તમારો વિકલ્પ છે: એ 1931, બી 1921, સી 1872, ડી 1901. તમારો સાચો જવાબ છે સી 1872. તમારો 11મો પ્રશ્ન છે: ટોપાઈ છંદમાં કેટલી માત્રા હોય છે? તમારો વિકલ્પ છે: એ 12, બી 28, સી 17, ડી 15. તમારો સાચો જવાબ છે ડી 15. તમારો 12મો પ્રશ્ન છે: અખો ક્યાં નોકરી કરતો હતો? તમારો વિકલ્પ છે: એ ટંકશાળામાં, બી દુકાનમાં, સી શાળામાં, ડી મિલમાં. તમારો સાચો જવાબ છે એ ટંકશાળામાં. તમારો 13મો પ્રશ્ન છે: અગ્રખુ શબ્દનો સમાસ ઓળખાવો. તમારો વિકલ્પ છે: એ કર્મધારય, બી તત્પુરુષ, સી ઉપપદ, ડી અવ્યવી ભાવ.
તમારો સાચો જવાબ છે સી ઉપપદ. તમારો 14મો પ્રશ્ન છે અમીરગઢ તાલુકો ગુજરાત રાજ્યના કયા જિલ્લામાં આવેલ છે? તમારો વિકલ્પ છે એ પંચમહાલ, બી બનાસકાંઠા, સી મહેસાણા, ડી પાટણ. તમારો સાચો જવાબ છે બી બનાસકાંઠા. તમારો 15મો પ્રશ્ન છે ધોરાડ અભયારણ્ય કયા જિલ્લામાં આવેલું છે? તમારો વિકલ્પ છે એ સુરેન્દ્રનગર, બી જૂનાગઢ, સી કચ્છ, ડી ભાવનગર. તમારો સાચો જવાબ છે સી કચ્છ. તમારો 16મો પ્રશ્ન છે નીચેનામાંથી અલગ પડતી વસ્તુ કઈ છે? તમારો વિકલ્પ છે એ બસ, બી રેડિયો, સી ટીવી, ડી મોબાઈલ. તમારો સાચો જવાબ છે એ બસ. તમારો 17મો પ્રશ્ન છે તમિલનાડુ રાજ્યનું પાટનગર કયું છે? તમારો વિકલ્પ છે એ ભોપાલ, બી કોલકાતા, સી અગરતલા, ડી ચેન્નાઈ. તમારો સાચો જવાબ છે ડી ચેન્નાઈ. તમારો 18મો પ્રશ્ન છે સૌરાષ્ટ્રના મધ્ય ભાગમાં કયું જંગલ આવેલું છે? તમારો વિકલ્પ છે એ મેવાડી જંગલ, બી કચ્છનું જંગલ, સી ગીરનું જંગલ, ડી ચેરનું જંગલ. તમારો સાચો જવાબ છે સી ગીરનું જંગલ. તમારો 19મો પ્રશ્ન છે ગુજરાત રાજ્ય ભારતની કઈ દિશાએ આવેલું છે? તમારો વિકલ્પ છે એ ઉત્તર, બી પશ્ચિમ, સી દક્ષિણ, ડી પૂર્વ. તમારો સાચો જવાબ છે બી પશ્ચિમ. તમારો 20મો પ્રશ્ન છે કેરીના ઝાડને શું કહેવામાં આવે છે? તમારો વિકલ્પ છે એ આંબો, બી પીપળો, સી વડલો, ડી આંબલી. તમારો સાચો જવાબ છે એ આંબો.